સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદના જમાલપુર ખાંડની શેરી પાસે દુર્ઘટના। ખાંડની શેરી પાસે ભેખડ ધસી પડતા શ્રમિકો દટાયા। દિવાલનો એક ભાગ ધરાશાયી થતા 4 શ્રમિકો દટાયા છે। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ઓફિસનું કામ ચાલતું હતું, જ્યાં ફાયર વિભાગે સ્થળ પર પહોંચી શ્રમિકને કાઢ્યા છે। ઇજાગ્રસ્ત 4 શ્રમિકને એસવીપી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ઘટના સ્થળ પરથી મિહિર સોની। મિહિર, જમાલપુર ખાંડની શેરી જ્યાં દુર્ઘટના અને જે ભેખડ ધસી, જે આખો એ જે ફેસ છે તે તૂટ્યો, કેવી રીતે બન્યું ઓવરઓલ પરિસ્થિતિ? જમાલપુર પાસે આવેલી જે ખાંડની શેરી છે ત્યાં આગળ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની જે ઓફિસ હતી અને તે આખી ઓફિસ તોડી અને નવી છે તે બનાવી રહ્યા હતા અને તે સમયે જ આ જે કન્સ્ટ્રક્શનનું કામ છે તે ચાલી રહ્યું હતું અને અચાનક જ બપોરના 3:45 વાગ્યાના અરસામાં જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલે ત્યાં આજુબાજુમાં જે બંને મકાનો છે તે જર્જરિત હાલતમાં છે અને જેના કારણે જ જે એક દિવાલનો ભાગ છે તે ધરાશય થયો। એમાં 4 જે છે કે જે શ્રમિકો છે, જે મજૂર છે તે દટાયા હતા। જોકે 9 જેટલા જે શ્રમિકો છે અહીં કામ છે તે કરી રહ્યા હતા અને તે સમયે જ અચાનક આ જે એક દિવાલનો જે ભાગ છે તે સીધો જ ધરાશય થયો છે। હું મારા કેમેરા પર્સનને કહીશ કે જે આ દિવાલ છે અને જે જર્જરિત જે ભાગ છે તે બતાવે, કારણ કે જે આખું કન્સ્ટ્રક્શનનું જે કામ ચાલી રહ્યું છે તે પ્લાન પાસ કરાવી અને કરી રહ્યા હોવાનું કહી રહ્યા છે, પરંતુ જે આ બાજુ અડીને જે બંને મકાનો આવેલા છે તે બંને મકાનો જર્જરિત હાલતમાં છે અને તેના ટી ગડર છે જે તે પણ બહાર દેખાઈ રહ્યા છે અને આ જ દિવાલ છે કે જે સીધી જ ધરાશય થઈ હતી। કામ કરતા ધરાશય થતા 4 જેટલા જે શ્રમિકો છે તે દટાયા હતા। જો કે આ ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકોએ જે શ્રમિકો છે તેને બહાર કાઢી દીધા હતા અને આ 4 શ્રમિકો અત્યારે હાલ એસવીપી હોસ્પિટલ છે તે ખસેડવામાં આવ્યા છે। સાથે જ જે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા છે તે પણ પહોંચ્યા હતા। આપણી સાથે અહીં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું, કારણ કે આખો બનાવ છે કઈ રીતના બન્યો હતો, કારણ કે જે આવતા જ પોલીસ આવતા પહેલા જ અહીં જે ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ અહીંથી લોકોને જે છે, જે શ્રમિકો છે તે લોકોને કાઢી દેવામાં આવ્યા હતા। ત્યારે હાલ આ જોઈ શકાય છે કે પહેલા આ એ જ જગ્યા હતી કે જ્યાં આગળ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ઓફિસ છે તે આવેલી હતી, પરંતુ તે જર્જરિત હાલતમાં હોવાથી આ આખી નવી બિલ્ડિંગ છે તે બનાવવાનું કામ છે તે ચાલી રહ્યું હતું અને અચાનક જ આ દિવાલ છે તે ધરાશય થઈ અને ત્યારબાદ જે શ્રમિકો છે તે દટાયા હતા। હાલ જે 4 શ્રમિકો છે તેમાંથી જે એક શ્રમિક છે તે ગંભીર રીતના ઈજા છે તેને પહોંચી છે, એટલે તેને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ અન્ય જે શ્રમિક છે તેની સ્થિતિ છે હાલ જે યોગ્ય છે તેવું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ તો આ ઘટનાને લઈને કઈ રીતના સમગ્ર મામલો પહોંચ્યો તે આપણી સાથે એસવી ધંધુકિયા સાહેબ છે, તેમની સાથે સાહેબ શું બનાવ બન્યો હતો અને કઈ રીતના હાલ? અહીંયા રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, તો રિનોવેશનના કામ દરમિયાન જે બાજુની દિવાલ છે એ કામ કરતા મજૂરો ઉપર આવી પડી છે, તો ફાયર બ્રિગેડની હેલ્પથી એ બધાને સહી સલામત બહાર કાઢી લીધેલા છે અને સારવાર અર્થે એમને લોકોને મોકલી આપેલ છે। અત્યારે લગભગ બધાની સ્થિતિ સારી છે, એકને થોડું વધારે વાગેલું જણાઈ આવે છે, તો એમને પછી આઈસીયુમાં રાખેલા છે। સાહેબ, કેટલા શ્રમિકો અહીંયા કામ કરતા હતા અને ત્યારબાદ આ બનાવ કેટલા વાગે બન્યો અને કોલ મળતાની સાથે જ અહીં પહોંચ્યા? એવું જાણવા મળેલ છે કે ટોટલ 9 શ્રમિકો હતા, 9માંથી 2 શ્રમિકો બહારની સાઈડમાં કામ કરતા હતા અને 7 જે હતા એ અહીંયા અંદર સાઇટ ઉપર હતા। તો દિવાલ જ્યારે ધરાશાયી થઈ ત્યારે 7 મજૂરો સાઇટ ઉપર હાજર હતા અને 4 મજૂરો એવા હતા કે જે એકદમ અંદર સાઇટની મધ્યમાં કામ કરતા હતા, બાકીના અહીંયા બહારની સાઈડમાં કામ કરતા હતા। લગભગ 1.5 કલાક પહેલાંનો બનાવ છે અને અમને જાણ થતાં ગાયકવાડ હવેલી સ્ટાફ બધો અત્યારે અહીંયા આવી ગયેલો છે અને પરિસ્થિતિ પર કાબૂ કરેલો છે। હાલ જે કહી શકાય કે જે 4 જેટલા શ્રમિકો છે તેને એસવીપી હોસ્પિટલ છે તે ખસેડવામાં આવે છે, તમામની સ્થિતિ છે તે કન્ડિશન છે તે સારી છે।
પરંતુ જે દ્રશ્યો છે કે જે મેં આપને બતાવ્યા કે જે બંને મકાન છે તે જર્જરિત છે. ઇમરાન ખેડાવાલા કે જેઓ ખાડિયાના ધારાસભ્ય છે, કોંગ્રેસના ધારાસભ્ય છે, તેમની ઓફિસનું કામ ચાલતું હતું અને નવી ઓફિસ અને તે જગ્યા પર એક ભેખડ ધસી પડી અને જેમાં 4 શ્રમિકો દટાયા, તેમને બહાર કાઢી દેવામાં આવ્યા છે. જમાલપુર ખાનની શેરી પાસે બનેલી આ દુર્ઘટના.